તો શું કહે ભાઈબંધ, આજ તારીખ છે 28 જુલાઈ અને 12 છે રવિવાર. અને હું મારા ભાઈબંધ, હું અને મારા ફેમિલીવાળા બધા બહાર જઈએ છીએ ફરવા માટે કડી. અને કડીથી ક્યાં જઈશું ખબર નહીં, કેટલા જણ છે એ તમને બતાવો આગળ વ્લોગમાં જોતા રહેજો. દર્શન કરવા જઈએ છીએ, બન્યા રહેજો. તો ગાઈસ અમે નીકળી ગયા અને આ રહી એક ગાડીમાં આ લોકો જાય, બીજી ગાડીમાં અમે લોકો જઈશું. રહેજો. હા ખોલો. અરે કાચ ખોલો કે કાચ નહીં ખુલતો ચાલ એવી સિસ્ટમ. આ લોકો આટલા ભર્યા જો, ગાડીમાં સમાતા નહીં આટલા લોકો તો બેહાડ્યા. બ્લોગ બનાવું લ્યા કે કોણ. અમે નીકળી ગયા. અમારા ભાભી છે જેમના નવા લગ્ન થયા, હવે એમના લઈને ફરવા જઈ રહ્યા. અને આ તો જોડે જોડે હોય જ્યારે જો ને તારે નહીં. શું હાય કહેજે. હાય બોલ. હા આમાં જોડે જ આવતી હોય, કોઈ કામ ધંધો નહીં. તમે ઘરમાં હોતી નાના હોય ને તો આવા કામો કરવા પડે. દોડતા દુપટ્ટા લેવા જવું પડે અને આ કરવું પડે. હવે જઈએ છીએ. તો ગાઈસ અમે લોકો નીકળી ગયા છીએ અને એ પેટ્રોલ પંપે પહોંચ્યા. સારથી પેટ્રોલ પંપ, પેટ્રોલ ભરાઈને પછી જઈએ છીએ. જો 3 જણા બે. આ જો આ શર્ટ ને મારો, આ શર્ટ મારો કંઈ બે. તો ગાઈસ પેટ્રોલ ભરાઈ રહ્યા. તો ગાઈસ 2000નું પેટ્રોલ પુરાઈ દીધું. ના જો આ કેવા લાગે છે, એટલે સાચું કે છે બાર મારા હારા કેમ ના કહી દેજો, કોમેન્ટ કરજો. અને તમને બીજું જો આર્યા અમારા ડ્રાઈવર સાહેબ આર્યા આ જોઈ તો આવા વચ્ચે વચ્ચે આ અમારા ડ્રાઈવર સાહેબ, ડ્રાઈવરના પત્ની સાહેબ અને આર્યા. હા ગાડી ઊભી રાખી હતી આ બધું લેવા માટે. આવ્યો નહીં હું મારા માટે. તોડમ થોડી ચાલુ જો, તોડમ થોડી ચાલુ જ થઈ જજો. ખાઓ પીઓ હવે ખાઈ પીને તમને બતાવો. આમાં ગાડી જઈ રહી, એમાં બી અમે ગયા છીએ. માંડ બહુ બધી ટ્રાફિક હતું અહીંયા. મંદિરમાં એન્ટર થઈ ગયા છે, પાર્કિંગ માટે જગ્યા ગોતી છે. અને જો એટલા બધા ખાડા ને જઈએ પાર કરી આવતા. તમે ચશ્મા તો જોયો. માતાજીના દર્શન કરવા આવ્યા છીએ. માતાજી ખેંચી લાયા. રવિવારે તો તમે હવાય નહીં, પણ આ તો બાધા હતી એટલે આવ્યા. બાકી રવિવાર તો બહુ ભીડ હોય, સખત ભીડ. એડવાન્સ જગ્યા ને હા ચડવાની શરૂઆત થઈ ગઈ અમારી. 7 માળ ચડવાના. જોઈએ ચડી શકીએ કે નહીં, અમારી ઉંમર થઈ કે નહીં. અમુક લોકો જોડે આવ્યા એમની ઉંમર તો થઈ જઈએ. આ ઉંમર થઈ ગઈ આ લોકોની. અમે દર્શન કરી લીધા છે, જઈએ છીએ. અને આ છે અહીંયાનો નજારો આટલા ઉપરથી. મારું ગ્રુપ આવી ગયું. હવે દર્શન કરીને પછી નીચે જઈએ. બસ હવે નીચે જઈ રહ્યા અમે લોકો. હવે ત્યાંથી ખબર નહીં ક્યાં જવાનું હોય. કંઈ ખબર તમને ક્યાં જવાનું એ જ નહીં ખબર. ઘરે જઈએ તો વાત પતી. એ જ લોકો જ અહીંયા બેસી ગયા અને અમને કે ગાડીમાં ધ્યાન રાખો. જો ગાઈસ મારી સીટે હું આવી ગયો આગળ. આ બેનને પાછા બેહાડી દીધા મેં. બેન કેવું લાગે? એટલે જોયું મજા આવી ને. આપણે આગળ આવી ગયા. હવે જઈશું નાસ્તો કરવા. શું છો? બસ ખબર છે થોડા ઉભા રહ્યા આ હોટલે. બધા ભૂખ લાગી હતી. આ ભાભીને ભૂખ લાગી. ભૂખ લાગી ખાવા બે ગયા. પાછું ખાવાનું આવે નહીં. જોઈ લો છેલ્લા માણસ. 1 2 3 4 5 પેલી સાઈડ 2 જણ બે નહીં અમારા ટીમના. આ ટીમમાં જ 11 પ્લેયર. અને હોટલનું નામ છે સરકાર હોટલ હતી. અને ખાવાનું સારું મળે છે. અમે આટલા બધા ખાધું તો મસ્ત 2000નું બિલ બન્યું. ખાવાનું સારું હતું. આ માણસે કશું નહીં ખાધું. માને ફાલ બહાર લઈને જવાય ફરવા માટે. બજે પૈસા બચે નહીં તે ખાવા નહીં જવાય, પૈસા બચે ખાવાના. ગાઈસ અમે અહીં હોટલથી બહાર આવ્યા ને એમાં અમારો અડધો કલાક જતો રહ્યો ફોટો શૂટ ગાંધીનગર. હા ભાઈ અમારો શું બન્યો ગુજરાતીમાં કહેવાય?
ગુજરાતીમાં કહો કે ગમે તેમાં કહો. ભાઈ જે પ્લાન બન્યો છે ઇન્દ્રોડા પાર્ક જવાનો, ત્યાંથી પછી ઘરે જઈશું, પહેલાં જોઈએ ઇન્દ્રોડા પાર્કમાં રાઈડ કરીએ, શું કરીએ, બધા પ્રાણીઓ બતાવીએ, વાઘ, સિંહ. અહીંયા તો હજ હવે બીજા ઓરિજિનલ બતાવીએ. ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા. જો પાછળ તૈયાર થવાનું ચાલુ થઈ ગયું, બધા તૈયાર થઈ રહ્યા. જે જગ્યાએ પહોંચે ને એ જગ્યાએ મેકઅપ કિટ ખુલી જ જાય બધા. કોકની લિપસ્ટિક ખુલી જાય, કોકની મેકઅપ કિટ, અને કોકનો ફોન તો હજ નહીં એમની જોડે. બસ આ લોકોને આવા કામ માટે રાખે છે. હા, આ મોટા માણસ સુઈ ગયા અમારા, એ અમારા અધિકારી છે. બાકી આ ચલાવટ ગાડી ચલાવ. અમે કીધું કે હું ચલાવું, પણ ના પાડા કે ના ના હું ચલાવું. આવડે બાકી આવડે. લાયસન્સ તો લાયસન્સ કાચું હોય ને, હમું તો છે કાચું તો. સાચાનો મતલબ જ નહીં આવડતું. સ્ટેશન ઉપર જોઈ લો, અહીંયા જવાનું હો. બસ હવે ચોકલેટ ખાવાની. અને કોકને બતાવવાની ચોકલેટ ખાતા ખાતા. આ લોકો જોશે આપણે ચોકલેટ ખાતા ખાતા જોશે. નીલગાય અને અહીંયા પાછળ ભીડ જો, બહુ બધી ભીડ. આજ નંબર આવશે કે નહીં ખબર નહીં. તો આગળ જઈ પાર્કમાં આવો તો આવી રીતે ટિકિટ લેવી પડે તમને. ટિકિટ 30 રૂપિયાની હોય. બધા માટે અલગ અલગ છે, 5 થી 10 વર્ષની એ બધા માટે. એડલ્ટ માટે 30 રૂપિયા હોય. અમે લીધી, હવે જઈએ છીએ ફરવા માટે. આવી જો આ 30 રૂપિયા લખી. ઇન્દ્રોડા પાર્કમાં આવતા પહેલાં હવે મેપ હોય, ફોરેસ્ટ ઓફ ગુજરાત સ્ટેટ, બધું જો જંગલનું બધું આવું જોવા મળે અહીંયા આવીને કે આવું છે અહીંયા રાજકોટ. તમે આવતા ભાઈ રાઈટ વળો, ડાયનાસોરનું આવે, અને સીધું જાઓ તો પ્રાણી સંગ્રહાલય છે. ડાયનાસોર આવું જ આમાં ચીડ્યું. ડાયનાસોર હા, ડાયનાસોરની અંદર ઘૂસી રહ્યા છીએ ડિપાર્ટમેન્ટમાં. તો જે જીવતા નહીં એમને જોવા જઈએ, અને જે જીવાય એમને તો કોઈ જોવાય નહીં જતું. સરસ. અહીંયા ખાલી બસ ડાયનોસોરનું હા આ બધું જોવા માટે. બસ ડાયનોસોરો જોવા. ફોસિલ્સ કહેવાય, ઈંડા નહીં, ફોસિલ્સ. ટીરેક્સ બી છે જો, બધું ટીરેક્સ. ટીરેક્સ નકલી નકલી જોવા મળે. હરખું બનાવ્યું નહીં તો ડાયનોસોર. એક ડાયનોસોરનું ચિત્રમાં હરખું નહીં. પેલું સારું નતું ને, આર્યું સારું મોટા મોટા. પેલું નાનું વાળું સારું નતું, નાનું નાનું બનાવ્યું. ચાલો પેલું ઉડતું વાળું. તો ગાઈસ જોઈ લીધું નકલી વસ્તુઓ જે જીવતી નહીં. હવે જીવંત વસ્તુઓ જોવા માટે જોઈએ, જે જીવ જે અત્યારે એક્ઝિસ્ટ કરે. અહીંયા વનસ્પતિ ઉદ્યાન બી છે, જોઈ લો. ચા પાણી મળી ગયું. બહુ મહેનત કરી અમે ઓઢવાની. હવે બસ મોઢું બધું જોઈએ. કામ કરતા હોય પાણી કાઢવાનું. અમે હવે સત્તુ જોવા આવ્યા છીએ. સાપો આવી જો, પણ અંદર હદ નહીં. સાપો થાય છે, ઊંઘી ગયા આટલા વાર. અહીંયા આવો ત્યારે બધું કરવાનું નહીં તમારે. જો પથરા ફેંકવાનું નહીં, તાળીઓ નહીં પાડવાની, બૂમો નહીં પાડવાની. સાપ એક જ સર્પ ગ્રુપમાં ખાલી એક જ સાપ જ 4 વાર મેળ લીધા ભારતીય અજગર. બાકી આ લોકો જોડે તો સાપ જ નહીં જોવા માટે. ખાલી નામનું સર્પ ગ્રુપ બનાવ્યું. હવે અમે જઈએ છીએ પ્રાણીઓ જોવા માટે. વાઘ, સિંહ ને બધું. જો પીસું હેડો. જઈએ જોવા માટે. પાછા પબ્લિક આવે છે અમારું જો ફેમિલી. આ બધા સિંહ આવી ગયા તો જોઈએ ત્યાં સિંહ. જોઈએ છીએ દેખાય કે નહીં દેખાતો. ઝૂમ ઇન કરીએ. બહુ દૂર નહીં બેવા, ઘરમાં આટલું અહીંયા મળે. સિંહણ જ જો અહીંયા એશિયાઈ સિંહ છે. બરાબર. બીજો કોઈક જોઈએ શું આવે શું નહીં.
બધી કેવમાં બધા બે પ્રાણીઓ મારા અંદર બહાર પણ ગરમી બહુ હોય બફારો મારી ગયો પાઈ ગયા અમે લોકો જોઈએ દીપડો તો જોવા મળે કે નહીં કે વાઘ જોવા કે તો વાઘ તો હતો જ નહીં ક્યાં નીકળ્યો એ રહ્યો ને પેલી બાજુ મોટું કઈ બેઠો નહીં દેખાય કઈ તમે રિયાઈ ગયો ક્યાં આ બાજુ જઈએ છીએ મોર જોવા માટે અને આ રહેતા નહીં જો આને તે મારું હા જો પીછું ઓ પીછું આ રહી જો આ રે હા જો પીછું આપણે અંદર જો હું બતાવે અંદર આવે આ પોપટ જોવા જઈએ છીએ કારણ કે આને બહુ ગમે તો આને બતાવીએ પોપટ આવે જો પોપટ પીછું પોપટ ઓ પીછું બોલ્યા જો પોપટ પહાડી પોપટ જો જોઈશું હમણાં નહીં આ બાજ શું નહીં જો ઇન્દ્રોડા પાર્કમાં આવો તો તમારી સહન શક્તિ હોય ને તો જ આવજો જો તમે હેડી શકતા હોય ને થોડું બધું ચાલી શકતા હોય તો જ આવજો ફૂલ ઓફ એનર્જી સાથે તો બાકી તમે ફાફા પર નીકળી જાય ભલે ગિરનાર જેવું ચડાઈ નહીં પણ એટલો કંટાળો આવે ને કારણ કે જે વસ્તુ તમે જોવા ને એ જ ના મળે વાઘ જોવા આવ્યો તો વાઘે નહીં ગરમીને લીધે અંદર સિંહ જોવા આવ્યો તો સિંહે નહીં બધું અંદર ગરમીને લીધે હવે સૌ હરણ જોવા કાચબા જોવાના એવો તો હું ઘરે પાડ લો અહીંયા જે લખ્યું હરણ એ બધું કશું હોય નહીં આપણામાં એક હરણની જગ્યાએ વાંદરા આ અમારે એક ફ્રેન્ડ છે એ જોવા મળી ગયું છે જે રખડે છે જો લો ભાઈ પક્ષી જોઈ લો ખાલી જોઈ લો ગાઈસ વ્હાઈટ મોર તમને જોવા મળશે ખાલી પક્ષી ગૃહમાં આવી ગયા છીએ લો ભાઈ પક્ષીઓ તમે જે જોવા હોય અત્યારે લવ બર્ડ છે પહેલું જ નામ છે મારી ભાઈબંધ છે એની નામ પરથી લવ બજરી कर दे થોડી હા જોઈ લો ભાઈ આ છે કોકીટેલ તો જોવાનું બહુ વાસ મારે જો હરણ બરણ બહુ ખરાબ વાસ મારે ભાઈ મને સહન નહીં જો હરણ આ હરણ જો હંસ હંસ બી નહીં બતા કલ્યા મગર ના બધું જોવા મળશે હવે જઈએ ના જોવા મળી તો હું કેસ કરી દઈશ કેસ કરી દેવો ને વધ્યા 10 લોકો આવ્યા હતા 10 માંથી 2 જ વધ્યા જોવા માટે આવ્યા છીએ થાકે નથી સેજબી તો અને બાકી બધી 8 જણા બીજા બધાની 8 જણાની અને અમે થાય તમને બતાવવા માટે અમે બધા આવ્યા ને આગળ કન્ટિન્યુ કર્યું છીએ તે છેવટે હતું જોવા માટે આવ્યા હતા એ મળી ગયું અમને હરણ જોવા આવ્યા હતા ને હરણ મળી ગયા અમને જે ઝુંડ મળ્યું બતાવીએ તમે તો ગાઈસ આટલા બધા હરણ છે ગાઈસ હરણની બીજી પ્રજાતિ જોવી હોય તો જોઈ લો બતાવું તો ગાઈસ અમદાવાદમાં પહેલી વાર એ પણ ગાંધીનગરમાં સફેદ હરણ જોવા માટે આવ્યા અમે સફેદ હરણ કે બકરીઓ રાખી દીધી જોઈ લઈએ સફેદ હરણ બતાવીએ તમને તમે તો જોયા જ નહીં હોય નહીં જોઈ લેજો પૈસા સફેદ ફર્સ્ટ ટાઈમ કાળિયાર સફેદ કાળિયાર જો પેલા આપણે ફાઇનલી બ્લુ વેલનું હાડ પિંજર જોવા આવી ગયા છે જેટલી મોટી છે તમને બતાવી દઈએ હવે ડાયરેક્ટ ઘરે જઈએ હવે તો અમે થાક્યા ચાલો લખ્યું ડોલ્ફિન હાડ પિંજર મગર સાવડી
આ બધાના હાડ પિંજર છે. કાચબાનું હાડ પિંજર કોણ રાખ? હા ઓ ભાઈ સાહેબ જોઈ લો. ગર્ભધાનો સમય તો જો 10 થી 11 મહિના. એક બચ્ચાઓની સંખ્યા એક મોટું બચ્ચું આવે અને 70 થી 80 વર્ષ તો જીવે હ અને 30 મીટર એટલે 100 ફૂટની હ. કશું કહેવાય નહીં આપણું શરીર તો આની આગળ. ગાઈસ હવે અમે પહોંચવા જાય છે રિટર્નમાં. થાકી ગયા જોઈ લો. શર્ટ જોઈ શકો તમે મારો કેટલો પરસેવો થાય. તમને લાગતું હશે પોણીએ પણ ના પરસેવાથી અમે નાયા. અત્યારે મહેનત કરી ના એની જો અમે સીડીઓ ચડી રહ્યા, સફળતાની સીડીઓ ચડી રહ્યા. એક એક સીડીઓ જો અમારી સફળતાની સીડીઓ. આ હવે જો ખોટા રસ્તે લઈ ગયા તો અમને દાવ થઈ જાય. ના એવું તો નહીં લાગતું. અમે રસ્તો જોયો જો ગાઈસ. જો આ રસ્તો જેવો હ. અહીંયા ફોટોશૂટ કરવું હોય, વિડીયો ઉતારવો હોય તો આવી શકાય. તો ઇન્દ્રોડા પાર્કમાં આવો તો તમારે સવારે આવવું પડે. ઇન્દ્રોડા પાર્ક આવો ને તો સવાર વહેલા આવી જવાનું તમારે. ઓકે અને એનર્જી ડ્રિંક લઈને 5 કલાક તો જોઈએ ફરવા માટે. હા તો રેસ્ટ કરવાનું, ફરવાનું, રેસ્ટ કરવાનું, ફરવાનું અને એનર્જી ડ્રિંક લઈને આવવાનું. અને અહીંયા ત્યાં ગંદકી કરવાની નહીં, કારણ કે અહીંયા બધે વસ્તુ છે એકદમ ક્લીન. એટલા તો ગાઈસ અહીંથી તો હવે બસ અમે ઘરે જઈએ છીએ. જોઈ લો મુલાકાત બદલ આભાર તમારો. અમારું ગ્રુપ તરસા બસ ઇન્દ્રોડા પાર્કમાં હવે છૂટા પડીએ છીએ અમે લોકો. હવે જઈશું ચા પીવા માટે. મેન મારા ભાઈએ તો આખું ઇન્દ્રોડા પાર્ક ફર્યું હોય નહીં સુરજ? ઇન્દ્રોડા પાર્ક આખું ફર્યું ને? આ લોકો નતા આવ્યા, આ બધા નતા આવ્યા. હા એમાં 2 જણા જ રહ્યા હતા ખાલી. આખું નહીં ફરી વળે. આખું ફર્યું અંદર બધું જોઈને આવ્યા. છેલ્લે ઉધી જઈને આવ્યા અમે. આ બાજુ ગણપતિ ગાર્ડન જઈને આવ્યા, વનસ્પતિ જોઈને આવ્યા, ઝાડે જોઈને આવ્યા. ચા પીવા માટે જઈએ. ચા પીશું પછી ડાયરેક્ટ ઘરે અને પછી બ્લોગનો એન્ડ કરી જઈને કરશું. ચા તો તમને બતાવીશું છે બ્લોગમાં. ચા તો બતાવવી પડે નહીં? ચા વિના ચેન ના પડે. હા જો ચા પીએ છીએ. એટલા પામાં આવ્યા હતા, આ બાકી ચા પીવાની. ચા પીતા પીતા બ્લોગનો એન્ડ અહીંયા કરીએ છીએ. તો ગાઈઝ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મારા બ્લોગનો. તમને બધું બતાવતો રહીશ. સુવિધા આ બેને કીધું પાછો ચાલુ કરે એટલે કર્યો. આ જો ચા પીવા. અરે